મિત્રો, પ્રતિવર્ષ 14મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ લિઝર્ડ ડે મનાવવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં વિશ્વ ગરોળી દિન કહી શકીએ. હવે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ વેલફેર જે આપણી સંસ્થા છે, એણે આ વખતે નક્કી કર્યું કે આ દિવસની કોઈક રીતે મનાવવો જોઈએ. અને અમે પ્રયત્ન કર્યો કે આપણે ગુજરાતના જે ડોક્ટર રાજુ વ્યાસ છે એમને આપણે આમંત્રણ આપી, અને એમનો ઘણો જ આભાર કે એમણે એ આમંત્રણ સ્વીકારી પણ લીધું. અને આજે તેઓ અહીંયા આપણી સાથે ગરોળીઓ વિશેની વાત કરવા માટે હાજર છે. ગરોળીઓ એટલે કે લિઝર્ડ્સ. હવે ડોક્ટર રાજુ વ્યાસ, એકચ્યુઅલી એમનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર વ્યાસ, પણ આપણા બધા જે પ્રકૃતિ પ્રેમીઓ છે, પછી જે લોકો કન્ઝર્વેશનના કામમાં રત છે, અને ખાસ કરીને જે લોકો સરીસૃપોમાં બહુ જ રસ ધરાવે છે, એ બધા વર્તુળોમાં ડોક્ટર રાજેન્દ્ર વ્યાસ ડોક્ટર રાજુ વ્યાસ તરીકે ખૂબ જ જાણીતા છે. આજે તેઓ આપણી સાથે ગરોળીઓ વિશે ઘણી વાતો કરશે, જે સમય આપણી પાસે અવેલેબલ છે એમાં. ભલે આપણામાંના ઘણા એમને ઓળખતા જ હોય, પણ છતાં મને એવું થયું કે આપણે જે ખરેખર વાતચીત એમની સાથે શરૂ કરીએ એની પહેલા એમનો એક પરિચય, એમનો પ્રોફેશનલ પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. હવે એમણે મને એમનો જે બાયોડેટા મોકલ્યો ને, એ જોઈને હું તો થોડો શોક થઈ ગયો કે ભાઈ આ તો મને બધું યાદ નહીં રહે. એટલે હું થોડુંક પોઈન્ટ્સ ટપકાવીને જ લાવ્યો છું, અને એ આપની સાથે, સૌની સાથે હું શેર કરીશ. ગુજરાતના વડોદરા નિવાસી ડોક્ટર રાજુભાઈ એ 1984માં પ્રાણીશાસ્ત્રમાં અભ્યાસ કરીને અનુસ્નાતક ડિગ્રી એટલે કે MSc ની ડિગ્રી હાંસલ કરી. તેઓએ આ ડિગ્રી ભાવનગર યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ત્યારબાદ એ જ યુનિવર્સિટીમાંથી તેમણે સિસ્ટમેટિક સ્ટડી ઓન સ્નેક્સ એ વિષય પર ઊંડું સંશોધન કરીને PhD ની ડિગ્રી અર્થાત ડોક્ટરલ ડિગ્રી પણ મેળવી હતી. ડોક્ટર રાજુભાઈએ 1985 થી 2004 સુધીમાં અને ત્યારબાદ 2016 દરમિયાન વડોદરાના સયાજીબાગ ઝૂમાં ઝૂ ઇન્સ્પેક્ટર તરીકેની પ્રોફેશનલી ફરજ બજાવી હતી. વળી 2006 થી 2015 સુધી તેઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશ્વામિત્રી રિજુવિનેશન પ્રોજેક્ટમાં ક્રોકોડાઇલ બાયોલોજીસ્ટ તરીકેની સેવાઓ આપી હતી. વળી તેઓએ આજવા ઝૂમાં 2004 થી 2006 દરમિયાન ટેકનિકલ એડવાઇઝરની કામગીરી તેઓએ બજાવી હતી. ડોક્ટર રાજુ વ્યાસ ભારતના પ્રસિદ્ધ એવા ઝૂ આઉટરીચ ઓર્ગેનાઇઝેશનના સભ્ય છે. વળી ખાસ જાણવાનું એ કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત IUCN સંસ્થાના જે સ્પીશીઝ સર્વાઇવલ કમિશન ગ્રુપ્સ છે, અલગ અલગ એના ઘણા ગ્રુપ્સના સભ્ય છે. જેમ કે તમને કહું તો પહેલું તો છે સાઉથ એશિયન એમ્ફિબિયન એન્ડ રેપ્ટાઇલ ગ્રુપ, કન્ઝર્વેશન પ્લાનિંગ ગ્રુપ, વેસ્ટર્ન એશિયા ક્રોકોડાઇલ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ, પછી છે રીઇન્ટ્રોડક્શન ગ્રુપ, તેમજ ખાસ કરીને સ્નેક સ્પેશિયાલિસ્ટ ગ્રુપ. તો આ બધાના તેઓ સભ્ય છે. ડોક્ટર રાજુ વ્યાસના નામે તમે આશ્ચર્યચકિત થઈ જશો કે લગભગ 325 પ્રકાશનો છે એમના નામે, જેમાં સંશોધન પત્રો એટલે કે રિસર્ચ પેપર્સ પણ છે, પછી બધી અવલોકન નોંધો છે સરીસૃપો અને અન્ય ઉભયજીવો પર. તેમના અનેક બીજા લેખો પણ છે, જેને આપણે પોપ્યુલર આર્ટિકલ્સ કહેવાય, એવું પણ છે એમનું. વળી તેઓએ ઉભયજીવી અને સરીસૃપો ઉપર અને ખાસ કરીને મગર ઉપર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેઓ શ્રીએ ગુજરાત અને દેશના કેટલાક અન્ય ભાગોમાં લિઝર્ડ્સની કેટલીક એવી પ્રજાતિઓ નોંધી
અને તેમનું વૈજ્ઞાનિક વર્ણન પણ કર્યું કે જે તેઓએ નોંધી તે પહેલા પ્રાણીશાસ્ત્રીઓને ખબર નહોતી. એટલે કે આપણે એવું કહી શકીએ કે he discovered new species in Gujarat and some other parts of the country like Rajasthan. હવે આ જાતિઓમાં તમને થોડો નામ આપું તો એક છે હેમિડેક્ટાલિસ ગુજરાતેન્સિસ, સીતાના સ્પિનોસેફાલિસ, પછી છે ઓફિસોપ્સ પુષ્કરેન્સિસ, ઓફિસોપ્સ કચેન્સિસ, ઓફિસોપ્સ અગરવાલી તથા સિરાટોપોડિયમ વિન્ધ્યાના. તો આ ગરોળીની જાતિઓ છે. એમણે સાપની પણ અમુક જાતિઓ ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ કરી છે ઓળખીને. ડોક્ટર રાજુ વ્યાસે દેશની કેટલીક લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થાઓને પણ પોતાની એક નિષ્ણાત હર્પેટોલોજીસ્ટ તરીકે સેવાઓ આપી છે, જેમ કે WWF ઇન્ડિયા અને ગુજરાતના બે મોટા ઓર્ગેનાઇઝેશન જેમ કે ગુજરાત ઇકોલોજી કમિશન અને ગીર ફાઉન્ડેશન. તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આવા ખૂબ જ સરીસૃપ અને ઉભયજીવી હર્પેટોલોજીમાં વિદ્વાન એવા રાજુભાઈ આજે આપણા માટે અહીંયા હાજર છે. અને એમને મેં બે ઓપ્શન આપેલા કે આપણે પ્રેઝન્ટેશન આપનું ગોઠવીએ અથવા તો આપની જોડે પ્રશ્નોત્તરી કરીએ, તો એમણે બીજો ઓપ્શન પસંદ કર્યો. એટલે એકચ્યુઅલી આ સરીસૃપ ને બધો મારો વિષય નથી, પણ છતાં મારી થોડી ઘણી જે જાણકારી છે એના આધારે હું એમની સાથે ડિસ્કશન કરીશ અને આપણને બધાને જ્ઞાન પણ મળશે અને ઇન્ટરેસ્ટથી આપણે એમને સાંભળીશું. અને આમાં હું આશા રાખું છું કે ઘણા બધા યુવાન લોકો પણ હશે જેમને હજુ આ ક્ષેત્રમાં હજુ ખેડાણ કરવાનું બાકી છે. તો એમના માટે પણ આ એક બહુ મોટી તક છે કે તેઓ લિઝર્ડ્સ એટલે કે ગરોળીઓ વિશે વિવિધ માહિતી મેળવે. આપણે ત્યાં સ્નેક્સ વિશે લોકો ઘણું બધું જાણતા હોય છે, પણ હું અંગત રીતે માનું છું કે ગરોળીઓ એટલે કે લિઝર્ડ્સ વિશે હજુ આપણે ખેડાણ કરવાનું થોડુંક ઓછું હશે સાપની સરખામણીમાં. તો રાજુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપનો ખૂબ ખૂબ આભાર માનું કે આપે આના માટે સમય ફાળ્યો. અને આપણે વધુ સમય આપનો ન લેતા આપણે પ્રશ્નોત્તરીના આધારે આપણે ડિસ્કશન ચાલુ કરીએ. રાજુભાઈ. જી ડોક્ટર સાહેબ, આપે મને ફાઉન્ડેશન ઓફ ઇકોલોજી વેલફેર માટે ગુજરાતની ગરોળી ઉપર થોડું ઘણું જ્ઞાન પીરસવા માટેનો જે આપે મને સમય આપ્યો અથવા તો આપે મને જે એક મોકો આપ્યો, એક લાભ આપ્યો કે એના અંગે હું કંઈક મારું જે કાંઈ એનું યોગદાન છે ગરોળી હર્પેટોફોના ઉપર, એના ઉપર હું ગુજરાતની હર્પેટોફોના પ્રેમીઓને કંઈક જાણ કરી શકું અથવા તો ગરોળી છે એના કન્ઝર્વેશન અંગે અથવા તો ગરોળી શું છે એની અંગેની એક સાદી સમજણ આપી શકું. એના માટે આપે જે મને તક આપી છે માટે હું આભારી છું. અને મને સાંભળનાર દરેક મિત્રોનો હું પહેલેથી જ આભાર માની લઉં છું. અને મારાથી કંઈક ભૂલ ચૂક થઈ હોય તો જણાવજો મને. ખરા? તો ચાલો ડોક્ટર સાહેબ આપણે ચાલુ કરીએ કે ગજબના ગરોળીઓ. હાજી, ઇટ ઇઝ ઓલ યોર હમ્બલનેસ. અને અમે બધા ફોર્ચ્યુનેટ છીએ કે આજે આપને સાંભળવાનો મોકો મળ્યો. તો સાહેબ, પહેલા તો હું આપને એક લેમેન તરીકે, એક સામાન્ય માણસ તરીકે પૂછું કે ગરોળી જે છે એ કેવા પ્રકારનો જીવ કહી શકાય? છે એ કેવો પ્રકારનો જીવ કહી શકાય? બરાબર. હાજી, એક સામાન્ય વ્યક્તિ તરીકે પૂછું છું. જી જી. ગરોળી છે એ પ્રાણી જગતની અંદર એક સરીસૃપ કરીને જે વર્ગ આવે છે. સરીસૃપ વર્ગ એટલે કે જે આપણે એને બીજા નામે કહીએ અથવા તો સામાન્ય રીતે ઓળખવાની વાત કરીએ તો પેટ ઘસડીને ચાલવા વાળા જે એમના શરીર પર સિલ્ક એટલે સિલ્ક નહીં, સલ્ક નો આવરણ ધરાવે છે, એટલે ભીંગડાઓનું આવરણ ધરાવે છે, એવા એક પ્રાણીઓનો વર્ગ છે જેને આપણે સરીસૃપ કહીએ છીએ. સરીસૃપ વર્ગની અંદર એક શ્રેણી છે. એ શ્રેણી છે એક ગરોળી માટેની શ્રેણી છે. ગરોળીના જુદા જુદા પ્રજાતિઓ એની અંદર આવે. એના બધા જે ઓળખવા માટેના જેને કેરેક્ટર્સ કહેવાય અથવા તો એને ઓળખવાની વિધિ માટેના
એના પાસેના જે પણ સંભવિત ભીંગડાઓની રચના છે, એના શરીરની રચના છે, એની ખાવા પીવાની રચના છે, એ બધી ગરોળી કહેવાય. હવે આ ગરોળી છે એ પ્રાણી જગતની અંદર જેને આપણે સરીસૃપ કહીએ છીએ એ સમૂહનું એક પ્રાણી છે. એ પ્રાણીની અંદર બીજા દાખલા તરીકે સાપ પણ આવે છે. ટાયાટુરા નામના ઓસ્ટ્રેલિયાના થતા એક લીલા ગરોળી, મોટી ગરોળી જેવા પ્રાણીઓ પણ આવે છે. મગરની વિવિધ જાતો પણ આવે છે અને કાચપની પણ વિવિધ જાતો આવે છે. આ બધી જે છે એ બધી એમના એક જ જ્ઞાતિના બધા કહી શકાય એવી રીતે આપણે કહીએ. એટલે ગરોળી છે એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. તો રાજુભાઈ, આમાં ગરોળી બીજા સરીસૃપોથી કોઈક રીતે અલગ પડે કે આપણે એક બાજુ સાપ જોઈએ ને એક બાજુ ગરોળી જોઈએ એટલે એમાં ચોક્કસ પડે. હાજી, તો ગરોળી એવા છે અમુક લક્ષણો ખરા એવા? જી જી ગરોળી છે એ સરીસૃપ જો પ્રાણી આપણે ઓળખી શકતા હોય તો સરીસૃપ પ્રાણીની અંદર જે પ્રાણી છે જેને શરીર ઉપર ભીંગડાનું આવરણ છે, જેને 4 પગો છે, જેને લાંબી પૂંછડી છે અને જે ના આંતરિક રચના જોઈએ તો એમના પાસે હેમીપેનિસ છે. હેમીપેનિસ એટલે એમના પાસે પ્રજનન માટેના શિશની એક જોડી આવેલી હોય છે. એ બધાને સોરિયા કહેવાય છે. એટલે સોરિયા ગ્રુપની અંદર ગરોળી પણ આવે અને સાપ પણ આવે. જ્યારે અન્ય બીજા બધા જે સરીસૃપ છે, જે મગર છે, કાચબા છે, એ એનાથી જુદા પડે છે. એને ઇવોલ્યુશનરી એક આખી જુદી રીતે ઇવોલ્વ થયેલા પ્રાણીઓ છે. એટલે ગરોળીને જો આપણે સીધી રીતે સમજવી હોય તો આપણા ઘરમાં થતી ગરોળી, આપણા બગીચામાં થતા કાચીંડાઓ, ખેતરમાં અને વનમાં જોવા મળતી ઘો, સીમમાં જોવા મળતા સરડા, સરડી, આ બધા છે એ ગરોળીની વિવિધ જાતિઓનો એક ભાગ છે અને એને બધાને આપણે ગરોળી તરીકે ઓળખીએ છીએ. પછી સરડા હોય, સાંડો હોય, ઘો હોય, ગરોળી હોય, કાચીડો હોય, ડોલન કાકીડો હોય, કેમિલિયોન, આ બધા ગરોળીઓના એક પ્રકારોના નામ છે. બરાબર. રાજુભાઈ, વિશ્વમાં, ભારતમાં અને આપણા ગુજરાતમાં આશરે કેટલી પ્રજાતિની ગરોળીઓ હશે? એટલે કેટલા પ્રકારો હશે, કેટલી પ્રજાતિઓની ગરોળીઓ હશે? સરીસૃપના વિવિધ પ્રકારના પ્રજાતિઓના સરીસૃપ થાય છે. બરાબર. એના એક ડેટા તરીકે અથવા એની પ્રજાતિ તરીકે જોઈએ તો ટાયાટુરા નામના જે ઓસ્ટ્રેલિયાની અંદર થાય છે એક જ પ્રજાતિનું થાય છે. જ્યારે ક્રોકોડાઇલ છે એ 28 પ્રજાતિની થાય છે. ટર્ટલ્સ છે એ આશરે 365 પ્રજાતિના થાય છે. સાપ છે એ 4000 થી 100 જેવા થાય છે. ત્યારે એનાથી સૌથી વધારે ગરોળી એટલે 7500 જેટલી પ્રજાતિ છે એ ગરોળીની છે. એટલે જો આપણે સરીસૃપની ડાયવર્સિટી જોઈએ, એમાં જોડતા બધા પ્રાણીઓને બધું જોઈએ તો સૌથી વધારે વિવિધતા અથવા તો એની અંદર સૌથી વધારે પ્રજાતિ જેમાં એક વિવિધતા જોવા મળે છે. વિવિધતા એટલે એના દેખાવમાં ફેરફાર હોય, એના ખાવામાં ફેરફાર હોય, એના રંગમાં ફેરફાર હોય, એના પ્રજનન થવાની પ્રક્રિયાની અંદર ફેરફાર હોય, એના બિહેવિયરમાં એટલે વર્તનમાં પણ ફેરફાર હોય અને એના ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જેનો વ્યાપ છે, જે જગ્યાએ થાય છે એમાં પણ વિવિધતા જોવા મળે. તો સરીસૃપની અંદર ફક્ત 60 થી 61% જેટલો ભાગ છે એ આમના માટેનો છે. બાકી જે 34% છે એ સાપની વિવિધ જાતિઓ જાય છે. એટલે તમે જો એકને સમજો તો સૌથી વધારે વિવિધતા ગરોળીની અંદર જોવા મળે છે. ને એ ગરોળી છે એ સામાન્ય રીતે લોકોને ગમતી નથી, પણ જો તમે ગરોળીને અવલોકન કરો અથવા તેને સરસ રીતે સાયન્ટિફિક રીતે ઓબ્ઝર્વ કરો અથવા તો એક સામાન્ય માણસ તરીકે એક જીવ છે આપણા પૃથ્વી ઉપર અને એને જીવવાનો અધિકાર છે એ તરીકે આપણે એને સમજો તો એક બહુ રોમાંચક ગજબનું સરીસૃપનું પ્રાણી છે. એને સમજવું બહુ મજા આવે અને એક આનંદની વાત છે કે આપણે ત્યાં ગુજરાતની અંદર લોકો ગરોળીને પસંદ નથી કરતા, સાપને થોડો ઘણો પણ પસંદ કરે છે, મગરને અને કાચબાને પણ સમજે છે, પણ ગરોળીને સમજવા માટે લોકો ઓછો પ્રયત્ન કરે છે.
તો આજે આપણે જરા ગરોળી અને ગુજરાતની ગરોળી અંગે થોડું ઘણું સમજવા પ્રયત્ન કરીએ તો મજા આવશે. હવે ચોક્કસ વાત ચોક્કસ. રહી કે ગરોળી છે, ગરોળીની વિવિધતા જોઈએ તો સૌથી વધારે વિવિધતા છે એ ઓસ્ટ્રેલિયા ખંડમાં જોવા મળે છે, અને પ્રમાણમાં ભારતની અંદર વિવિધતા ખૂબ જ સારી છે. અને જેમ જેમ વિવિધતા તમે જોવા જાઓ તો એમાં એવું હોય છે કે ડ્રાય પ્રદેશની અંદર તમને વધારે જોવા મળે, અને વિવિધતા છે એનું જો ખરેખર તમે સરસ રીતે વર્ગીકરણ કરો તો ઇક્વેડોર તરફ એટલે વિષુવવૃત્ત તરફ તમે જેમ જેમ જાઓ એમ સરીસૃપની પ્રજાતિઓની વિવિધતા વધારે જોવા મળે છે. બરાબર. હવે આ સરીસૃપ જે વિવિધતા છે એને સમજવું હોય તો આપણે એક વસ્તુ એવી બને કે એ ઇવોલ્વ કેવી રીતે થઈ, બરાબર. એમની એની ઉત્ક્રાંતિ કઈ રીતે ઉત્ક્રાંતિની થઈ? અંદર ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ. ઉત્ક્રાંતિની અંદર જોઈએ તો પેલા છે ને એનેપ્સીડા ટાઈપના કાચબા જેવા પ્રાણીઓ સરીસૃપની અંદર ઉદ્ભવ્યા હતા. પછી બીજા જે પ્રાણીઓ હતા જેને ડાયોપ્સીડા થયા. ડાયોપ્સીડા એટલે એક સાયન્ટિફિક ટર્મિનોલોજી છે કે એના સ્કલની અંદર ફોસા જોવા મળે, એટલે એના ખલની અંદર એ સ્પેસની એક જગા જોવા મળે. તો કાચબાના સ્કલ છે એમાં એક જ જાતનો ફોસા જોવા મળે, જ્યારે ડાયોપ્સીડા એટલે જે બે ફોસા ધરાવતા છે એમાં છે મગર છે, મિનોડોન છે, અને એના પછી આધુનિક રીતે તેમાં સાપ છે, ગરોળી છે, આ બધા આવ્યા છે. અને આ બધા જ એક વર્ગ એવો છે ઉત્ક્રાંતિની અંદર અત્યારે જે મોડર્ન રેપ્ટાઇલ્સ કહેવા મળે તો અત્યારે હયાત જે સરીસૃપ જોવા મળે એ બધા છે, એમના પૂર્વજો છે એ બધા ડાયનોસોર્સ હતા, તો સ્પિનોડન જેવા પ્રાણીઓ હતા. એમાંથી આ બધા અત્યારે આધુનિક સરીસૃપોની ઉત્પત્તિ થઈ છે. અને ગરોળીની ઉત્પત્તિ સમજીએ વધારે તો એ સાપની વધારે નજીક આવે છે. સાપ અને ગરોળી એ બંનેના ઘણી બધી સિમિલારિટી હોય છે. બરાબર. ગરોળીની અંદર એવું હોય છે કે એમાં પગ નથી હોતા, એટલે કે એને 4 પગ અથવા તો 2 જોડી પગની વાતો કરીએ તો એ ગરોળીની અંદર હોય છે, જ્યારે સાપ તેમ છતાંય ગરોળીની અંદર એવો અપવાદ છે કે અમુક ગરોળી છે એ દેખાવમાં સાપ જેવી જ લાગે પણ એ સાપ નથી હોતા. એના તમે બાહરી આવરણો છે, એની લક્ષણો જોવો, એના શરીરના ભાગો જોવો તો તમને ખબર પડી જાય કે આ સાપ કરતા જુદા છે. આમ એક બરાબર. ગરોળીની વિવિધતા એક સમજવી મજા આવે. બરાબર. રાજુભાઈ, આપણે ગુજરાતમાં જે અલગ અલગ જાતની લિઝર્ડ્સ જોવા મળે છે, હવે આપના વિશાળ બહોળા અનુભવ પ્રમાણે આપને જે બધી ઇન્ટરેસ્ટિંગ જાતો લાગી છે એના વિશે સવિસ્તર જણાવશો? કેમ કે આપણા શ્રોતાઓને, દર્શકોને એમાં બહુ મજા આવશે. જેમ કે મેં સાંભળ્યું છે એક રણમાં સ્પાઇની ટેલ લિઝર્ડ એટલે કે સાંઢો હોય છે, બરાબર? એવી રીતે આ તો મને તો આટલું થોડું ઘણું ખબર હોય, પણ આપની પાસે જે વિશાળ બહોળો અનુભવ છે એ આધારે અલગ અલગ સ્પીસીઝનું એકદમ આમ ઇન્ફોર્મલી પણ આપ જણાવી શકશો તો દર્શકોને મજા આવશે. અને અમારાથી બનશે તો અમે એની સ્લાઇડ્સ પણ બતાવીશું ડેફિનેટલી. જી 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 આમ આપણે વાત કરીએ તો સરીસૃપ છે એ ભારતની અંદર બહુ બધી વિવિધતા જોવા મળે છે, પણ આપણે ખાસ કરીને ગરોળીની વાત કરીએ બરાબર. તો ભારતની અંદર 337 જાતની ગરોળી થાય છે. ઓહો. એમાંથી ગુજરાતની અંદર 50 જાતની ગરોળી છે એ રેકોર્ડ થયેલી છે. અને અમારા હાલના વર્તમાન સંશોધનના આધારે એમાંથી 44 જાતની ગરોળીની પ્રજાતિનું અનુમોદન મળે છે કે અત્યારે હયાત છે. બરાબર. એવું છે. અને આ ગરોળીને આપણે સમજીએ અથવા તેની વિવિધતા જાણીએ તો કેવું હોય છે કે ગરોળી છે એ ક્લાસિફાઈ કરેલી હોય છે, ક્લાસિફિકેશનની દ્રષ્ટિએ અથવા તો વર્ગીકરણ જેને કહીએ છીએ. એમાં એની ઘણી બધી જાતની કુટુંબો આવે છે જેને આપણે ફેમિલી કહી શકીએ છીએ, બરાબર? તો આ ફેમિલી છે, ભારતની અંદર 10 ફેમિલીની ગરોળીઓ જોવા મળે છે, ત્યારે ગુજરાતની અંદર 8 ફેમિલીની ગરોળીઓ જોવા મળી છે. અને એની વિવિધતા તરીકે આપણે જોઈએ તો આ ગરોળીના વંશની અંદર ગુજરાતની અંદર 20 પ્રકારના વંશ ગરોળીના વસી રહ્યા છે. અને એ 20 પ્રકારના વંશની અંદર
ટોટલ 44 જાતની ગરોળીઓ આપણે ગુજરાતના વિવિધ ભાગોની અંદર, દક્ષિણમાં આપણે ડાંગના જંગલો જોઈએ, ત્યાંથી લઈ ઉત્તર ગુજરાતની અંદર અરાવલીની પર્વતમાળા જઈએ કે જેસોર અને બાલા અંબાજીના જંગલો કહે, ત્યાંથી લઈ કચ્છ, ત્યાં બધે ગરોળીની વિવિધ જાતો આપણને જોવા મળે છે. આ ગરોળીની જાતો છે એ સમજવી, ઓળખવી એ જરા થોડીક અઘરી છે, પણ તમે જો એને વ્યવસ્થિત રીતે અને અવલોકન કરો અથવા તો એના શરીરના ભાગોના લક્ષણો અંગે થોડી ઘણી સમજૂતી મેળવો તો ગરોળીની વિવિધતા સમજવી, જાણવી અને એના અંગેનો અભ્યાસ કરવો અથવા તો એના અંગેની કુદરતી અંદર એની શું જરૂરિયાત છે એ પણ આપણને સમજણ પડે. હવે જો આપણે ગુજરાતની અંદર થતી ગરોળીના કુટુંબ અંગે વાત કરીએ તો ગુજરાતની અંદર કરીબન 8 જેટલી કુટુંબના ગરોળીઓ થાય છે, જેની અંદર આગમાઇડી થાય છે, કેમિલિયોનાઇડી થાય છે, વિપોરાઇડી થાય છે, ગેકોનાઇડી થાય છે, લેસરટીડી થાય છે, સિકિનાઇડી થાય છે, ઇરોમેસ્ટિક થાય છે અને વેરેનાઇડ થાય છે. એટલે હવે આપને એવું માથું કંજવાળવાની વાત આવે કે આગમાઇડી એટલે શું, કેમિલિયોનાઇડી એટલે શું, વિપોરાઇડી એટલે શું, ગેકોનાઇડી. પણ એમાં કેવું છે કે બધાનું ગુજરાતીકરણ નથી થયું. આ જે બધી પ્રજાતિ છે, કુટુંબો છે, એનું અંગ્રેજી નામ છે પણ એનું ગુજરાતી નામ નથી, અને ગુજરાતી નામ છે તો એને આપણે સમજવામાં ઘણી વખત તકલીફ પડે. જેમ આગમાઇડી છે, તો આગમાઇડી એટલે કેવું છે કે એક ટિપિકલ કાચીડા જેવા જે સરડા થાય અથવા તો ખેત સાંધી થાય અથવા તો કાંચીડો કહીએ, એ બધા આગમાઇડીમાં આવે છે. જ્યારે કેમલાઇડી કહીએ, જેને આપણે કેમિલિયોન કહીએ છીએ, અથવા તો ઘણા એને સૌ સિમ્બો કચ્છની અંદર કે છે તો લીલો કાચીડો કહે છે, એ જેનો રંગ બદલવાની, એને વાતાવરણની અંદર અનુરૂપ થવાની એના પાસેની એક કુદરતે આપેલી એક શક્તિ છે. જેવા વાતાવરણની હોય એવા વાતાવરણની અંદર એ હળી ભળી જાય, એને ઓળખવો જણા મુશ્કેલ પડે. એ કેમ્યુલાઇડી ફેમિલી કહેવામાં આવે છે અને કેમ્યુલાઇડી ફેમિલીમાં આપણે ત્યાં એક જ પ્રજાતિ જોવા મળે છે. પછી એક ગરોળી જેવી ઉબલીફેરાઇડી નામની છે, એમાં પણ એક પ્રજાતિ જોવા. ઉબલીફેરાઇડી એટલે કેવી છે કે રંગે રૂપાળી બહુ સરસ મજાની ગરોળી છે. આપણે આગળ વિના ચિત્રો જોશું તો ચિત્રોમાં આપણે ખ્યાલ પડશે કે કેવા રંગ હોય છે. પણ એ ગરોળીની આંખ ઉપર પોપચા હોય છે, એટલે એને એના કુટુંબમાંથી એને થોડી જુદા કુટુંબની બનાવવામાં આવી છે અને ઉબલીફેરાઇડી કહે છે. ત્યારે એના જ જેવી બીજી છે પણ એને આંખ ઉપર પોપચા નથી, એટલે કે એની આંખો હંમેશા ખુલ્લી રહે સાપની જેમ. એ બધી ગેકોનાઇડી કહે છે. તો આપણે ત્યાં ગુજરાતની અંદર ગેકોનાઇડી એટલે ગરોળી, જે સાચી ગરોળી કહીએ અથવા તો ઘરની અંદર જે જોવા મળે છે ગરોળી છે, અથવા તો ચીપકોલી જે કહીએ છીએ, જેને આપણને ઘણા લોકો પસંદ નથી કરતા ઘરની અંદર, એ ગરોળીની કરીબન 16 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. અને આ પ્રજાતિની ડાયવર્સિટી ખૂબ જ છે ગુજરાતની અંદર. બીજી એક લેસરટીડી નામની કુટુંબ થાય છે. એ કુટુંબ કેવું છે કે ટિપિકલ લિઝાર્ડ કહેવામાં આવે છે. એની અંદર લિઝાર્ડના દરેક કેરેક્ટર્સ જોવા મળે છે. એની 6 પ્રકારની પ્રજાતિ ગુજરાતની અંદર જોવા મળે છે. પછી સિચિનાઇડ એટલે કે સાપની માસી અથવા સાપ સરકડી, એની આપણે ત્યાં 12 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. ઇરોમેસ્ટીડી એટલે એ છે સાંડા, જે આપણે કચ્છના રણમાં, કચ્છના નાના રણમાં અથવા તો ડ્રાય વિસ્તારો એની અંદર જમીનની અંદર નાનું એવું દર જાતે બનાવીને રહેતા હોય છે. એને આપણે જેને સાંડા કહે છે, જેને સરડા કહે છે. આ બધા સરડા છે એ બધાની એક ખૂબી એ છે કે જયારે એ યંગ હોય છે ત્યારે ઇન્સેક્ટ ને એવું બધું ખાય છે, પણ જયારે મોટા થાય ત્યારે એ બધા છે એ તૃણાહારી થઈ જાય છે, એટલે હર્બીવોરસ થાય છે. અને છેલ્લી જે આપણે ફેમિલીની વાત કરીએ તો વેરેનાઇડી એટલે ગો. તો ગુજરાતની અંદર 2 પ્રકારની ગો થાય છે. આપણે એને ચિત્રમાં એની પછી આગળ કેવી રીતે ઓળખી શકાય એની પણ આપણે વાત કરીશું. તો આ બધી ગુજરાતની અંદર જોવા મળતી ગરોળીની જુદા જુદા કુટુંબોની વાત કરી આપણે. હવે એ બધા કુટુંબને છે એની અંદર કયા વંશની છે એની પણ આપણે વાત કરી શકીએ છીએ, બરાબર. તેને અંગ્રેજીમાં જનેરા કહે છે. તો આગમાઇડી છે એની અંદર બધા થઈને 5 જનેરાના એટલે કે 5 કુળના જોવા મળે છે. જીનસ નું આપણે પ્લુરલ જનરા કરીએ છીએ, બરાબર જી. બરાબર. તો એમાં એક કેલોટિસ છે, પછી મોનિલિસોરસ છે, પછી પાગમોપેલસ છે, પછી સીતાના છે અને ટેરેપ્લિસ છે. એની એક એક પ્રજાતિ જોવા મળે છે. પછી છે
યુરોમેસ્ટિક જે એ સારા જીનસમાં આવે છે. કેમ્યુલારિડી છે કેમ્યુજન જીનસમાં આવે છે. અને પછી આપણે વાત કરીએ તો ગરોળીની છે, ટેમેડેક્ટાલિસ છે, અને એ બધી છે, એ બધી જુદી મળે છે. પછી છે ઓફિયોસફ છે, એકેન્થોડેક્ટાલિસ છે, અબ્લિપેરસ છે, યુરોલેપિસ છે, યુટ્રોપેસિસ છે, લાઇગોસોમા, ઓફિયોમરસ અને બરેન. આ બધા એના સાયન્ટિફિક નામ છે, જેને એની જીનસ છે. એ જીનસ ની અંદર જુદી જુદી આપણને પ્રજાતિ કે જાતિ જોવા મળે છે, પણ આ બધાના જે કુળ છે એ એક હોય. એટલે એના વાત એટલા માટે કરવાની, એના અમુક લક્ષણો અથવા તો અમુક એના કેરેક્ટર્સ છે એ કોમન હોય છે, અને એ કેરેક્ટર્સ પછી અમુક જ જે પ્રજાતિ થઈ ત્યારે એના કેરેક્ટર્સ છે એમાં થોડો ઘણો ફેરફાર હોય છે. એના આધારે એ જાતિ પ્રજાતિ જોવા મળે છે. તો આપણે અત્યારે વાત કરીએ તો આગમાઈનીના કાચીડાની વાત કરીએ. કાચીડાથી આપ તો પરિચિત હશે, અથવા તો જેને આપણે જંગલનો કાચીડો કહે છે, અથવા તો અંગ્રેજીમાં બ્લડ સકર લિઝાર્ડ કહે છે, જેને કાંટો હોય છે, કાળા રંગનો હોય છે. અને નર ને માદામાં થોડો ઘણો ફરક હોય છે. નર ઘણો દેખાવડો અને સુંદર હોય છે. એના બ્રીડિંગ સિઝનની એટલે સંવનન પોશાકની અંદર લાલ રંગનો લાલચ થઈ જાય છે. અને જંગલમાં ને બધે એ આખા ગુજરાતમાં કોમન છે અને બધે જોવા મળે છે. હવે આ જે કીડા છે એ રાતવાસો ઝાડ ઉપર કરે છે, અથવા તો બખોલોમાં કરે છે, એ નીચે જમીન ઉપર ફરે છે, બધે કરે છે. પણ ઈંડા મૂકવા માટે એ નીચે જમીન ઉપર આવે ચોમાસાની ઋતુની અંદર, માદા છે, અને ખાડો ખોદી એની અંદર ઈંડા મૂકી અને એને ઈંડાને કવર કરી અને પોતે વહી જાય છે. અને સૂરજની ગરમીથી ઈંડામાંથી પછી વળતા દિવસો એટલે 18-20 જે એના ઇન્ક્યુબેશન પીરિયડ હોય એના એ વધારે એમાંથી પછી બચ્ચા નીકળે છે, અને બચ્ચા પછી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રીતે એ પોતાનું જીવન ચક્ર ચાલુ કરે છે. ઘણા બધા લોકોએ આપણે જોયું હશે કે કાચીડો છે ચોમાસાની ઋતુમાં અથવા આપણા ગાર્ડન ની અંદર, બગીચાની અંદર પેલી માટીમાં ખાડો ખોદતો જોવા મળે. એ ખાડો ખોદતો હોય અને તમે એને વધુ રીતે જોવો તો અચૂક તમને ઈંડા મુકતો પણ જોવા મળશે. એના માટે આપના પાસે અવલોકન કરવાની શક્તિ હોવી જોઈએ. અને અવલોકન કર્યા પછી એ જે તમને ગરોળી, સાંડો, સરડી કે કાચીડો જોવા મળ્યો છે એને જોવા માટેની આપણા પાસે ધીરજ પણ હોવી જોઈએ કે શું કરી રહ્યું છે. એટલે એના માટે આપણે જોવા માટે ધીરજ હોવી જોઈએ, અને શાંતિથી બેસવું જોઈએ, એને ખલેલ ન પડે. તો એની આગળની બધી એની જે પણ એક્ટિવિટી છે, એની કાર્ય શું છે, કેવી રીતે કરે છે, પણ આપણને જોવા મળે. હવે આ કાચીડા આપણે જોઈએ તો કાચીડા છે બે જાતના આપણે ત્યાં કાચીડા થાય છે. એક ગાર્ડન લિઝાર્ડ કહેવાય છે, જેનાથી આપણે બધા પરિચિત છીએ. બીજો એક છે ડાંગી કાચીડો, જે ડાંગના જંગલમાં થાય છે. એની સાઈઝમાં થોડો નાનો છે, એના જેવો જ દેખાવનો હોય છે, પણ એના ભીંગડા છે એ પ્રમાણમાં એના શરીરમાં નાના અને વધારે સંખ્યામાં જોવા મળે છે. ત્યારે એના ઉપર ડોઝો વેટલ એટલે કે જે આપણા કાચીડાને જે પીઠ ઉપર જે કરકરિયા વાળા મોટા ભીંગડા હોય છે, એવા ભીંગડાનો એ ડાંગી કાચીડાની અંદર અભાવ જોવા મળે છે. તો આ આપણે અગમાઈડી કુટુંબના બે કાચીડા હતા એની વાત કરી. હવે આપણે એક બીજી વાત કરીએ એગમાઇડીસ ફેમિલીની છે, જેને બેલેફોર્ડ રોક અગામા કહે છે, અથવા તો આગામા કહે છે, તો પથ્થરનો કાચીડો કહેવામાં આવે છે. આ પથ્થરનો કાચીડો જોઈએ તો એ કાળા રંગનો અને પથ્થરની આજુબાજુ અથવા તો ઝાડના તળિયા પર ફરતો જોવા મળે. અને એ એવો એનું આવરણ હોય છે શરીરનું કે એ જાની સાથે પડી જાય તો આપણે પહેલી નજરે તો જોવા જ ન મળે કે આ છે. જયારે હલે ત્યારે ખબર પડે. અને આ જે રોગ આગામા છે એ આપણે ત્યાં ખાસ કરીને સુરપાણેશ્વરના જંગલોમાં છે, રતનમલના જંગલોમાં છે, ત્યાં બધે જોવા મળે છે. છોટા ઉદેપુરની આજુબાજુના જંગલોમાં જોવા મળે છે. અને ચોમાસાની ઋતુની અંદર નર છે એ ખૂબ જ લાલાશ પડતો થઈ જાય છે. અને લાલાશને કારણે નર છે એ વધારે સુંદર દેખાય છે, જ્યારે માદા છે એ થોડી કાળાશ પડતી થઈ જાય છે, અને એ પ્રમાણમાં નાની હોય. હવે આપને આ કાચીડાની એક વાત કહું તો અમે જયારે કામ કરતા હતા ગીર ફાઉન્ડેશનના એક સાયન્ટિસ્ટ રૂપે એના એક ટુકડીના સભ્ય તરીકે જયારે અમે સુરપાણેશ્વરની અંદર કામ કરતા હતા, ત્યારે સુરપાણેશ્વરની અંદર લોકો રાહ જોવે. કેમ રાહ જોવો છો? વરસાદ તો શરૂ થઈ ગયો, ખેતી નથી કરતી. કે ના ના, વરસાદ અત્યારે થોડો થોડો આવે છે, પણ કે આ જે પથ્થરનો અહીંયા કાચીડો થાય છે ને એ આખો લાલ થઈ જાય ને
એટલે સમજવાનું કે એના અઠવાડિયાની અંદર વરસાદ આવશે એટલે ઈ જયારે આખો લાલ અમને જોવા મળે અમારા અનુભવની આધારે ત્યારે અમારા બાપ દાદાઓના વડીલો એવું કહેતા કે આ ટાઈમે જ તમે ખેતીની અંદર વાવણી કરવાની. જો એ કાચીડો પૂરો લાલ લાલ ચટક થઈ જાય અને એના બરાબર. અઠવાડિયાની અંદર જો તમે વાવણી કરી દો તો ચોખ્ખી વાવણીનો વરસાદ પાકો થશે. એટલે આવી રીતે આ બધા ગરોળી કાચીડા છે જેને વિવિધ રીતે ઓળખીએ તો એ આપણને જીવનના 2 વર્ષના કામની અંદર ખેડૂતની અંદર કામ લાગે. અને બીજું એક સાચી કહી વાત. દઉં કે બધી ગરોળી કાચીડા છે એ મોટા ભાગના બધા જીવડા ખાય છે. એટલે જે ખેતીની અંદર જે બધા જીવડાઓ વધી ગયા હોય છે તો એનું નિયંત્રણ છે એ બધા ગરોળીઓ જ કરે છે. તો આપણે એને સમજવા જરૂરી છે. હવે આપણે આજ કુટુંબનો એક જે છેલ્લી આગ માંડી છે જેને આપણે ફેન થ્રોટેડ લિઝાર્ડ કહીએ છીએ અથવા તો ગળું ફુલાવીને ફરતી ગરોળી કહીએ છીએ. આ બરાબર. ગરોળી કેવી છે? એ બહુ નાની સાઈઝની છે. એ જમીન ઉપર જ ફરે છે અથવા તો 1 ફૂટ ઊંચું જે ઝાડું હોય બોરડીનું કે નાનું ઝાડનું એના બરાબર. ઉપર આવી એને નર બેસે છે ઊંચાઈ ઉપરથી. અને નર છે વારંવાર એના ગળાની ઘણા નીચે એક પડદો હોય છે. વારંવાર પડદો ઉલાળ્યા કરે ને ઊંચો કરે નાનો કરે એને એવું કરી અને આજુબાજુ રહેલી માદા છે એને રીઝવે. આના ઓકે. આધારે એને માદાને મેળવે છે અને એને આગળનું સંવર્ધનનું કાર્ય કરે છે. એટલે એ જયારે ગળું ફુલાવે અને કલર વાળું થઈને વારંવાર કરે ત્યારે એના સંવર્ધન પોશાકમાં આવી ગયો છે અને એ બરાબર. લગ્ન કરવા માટે એ થન ગણી રહ્યો છે. અને જેવું એને એની લાડી મળી જશે ત્યારે કાચેડી એટલે એના સવડે એ લગ્ન કરશે અને પછી એની વંશવૃદ્ધિ ચાલશે. હવે બરાબર. આપને એક અમારા રિસર્ચની વાત કહું તો આ કાચીડો છે ને ફેન થ્રોટેડ લિઝાર્ડ એ આખા ભારતમાં એક સરખો જોવા મળતો તો એવી એક પ્રજાતિ છે એવું સાહિત્યની અંદર જોવા મળતું હતું. બરાબર. પણ અમારા જેવા સરીસૃપ ઉપર કામ કરતા જે મિત્રો હતા એ બધાએ જોયું કે ભાઈ અમુક જગ્યાએથી ફોટો આવે છે તો એ જે ફેન થ્રોટેડ લિઝાર્ડ છે હા. એનો જે પંખો છે એ પીળા બરાબર. રંગનો છે. તો અમુક કીધું કે ના અમારે ત્યાં જે વિસ્તારમાં થાય છે એને તો લાલ ને ભૂરા રંગનો થાય. ઓહો. થોડી કોક એવા ફોટા મોકલા કે અહીંયા અમારે ત્યાં જે ગરોળી થાય છે આની જે ફેન થ્રોટેડ એના તો પંખો બહુ મોટો છે ને એમાં કરકરિયા છે ને એમાં નાના નાના ઓહો. ટપકા છે. બરાબર. એટલે અમને એવું થયું કે જો આખા ભારતની અંદર આવી એક પ્રજાતિ હોવાની શક્યતા નથી. એટલે અચ્છા. અમારે ત્યાં મિત્ર અમારા છે જે વીરબન દીપક કરીને એમને આ પ્રોજેક્ટ હાથમાં લીધો અને આખા ભારતની અંદર આ જ્યાં જ્યાં ગરોળી થતી હતી ત્યાંથી બધા સાયન્ટિસ્ટો પાસેથી ભેગા થઈ અને વાહ. બધા એના ડેટા ભેગા કર્યા. એ વાહ. સ્પેસિમેન ભેગા કર્યા અને સ્પેસિમેન છે અમે એક્ઝામિન કર્યા એને જોયા. તમે હવે નજીકના જ પડખ્યાના ચિત્રમાં સ્લાઇડ મૂકી છે તમે જોશો તો એક ગરોળી બરાબર. છે એ દરેક ગરોળીના નીચેના નર છે એના પંખા જયારે ખુલે તેમાં અંદર રંગ અને એની ડિઝાઇન જુદી જોવા મળે છે. અને આ બધી ગરોળીની અમે ટિશ્યુ લીધા એટલે એના નાનો એવો શરીરનો ભાગનો દ્રવ્ય લીધો અને એનું બરાબર. ડીએનએ કરાયું. તો ડીએનએ કરાયું ત્યારે અમને ખબર પડી કે આ એક પ્રકારની ગરોળી નથી. આની ઓહો. અંદર 5 જુદી જાતની ગરોળીઓ છુપાયેલી છે અને એક બરાબર. આખી નવી જીનસ. અને પછી અમે એનું પ્રોપર રિસર્ચ કરી અને એક પેપર પબ્લિશ કર્યો અને પછી દુનિયાને જાણ કરી કે આ જે ચિત્તાના પોન્ટિકેરિયના નામની હતી ફેન થ્રોટેડ લિઝાર્ડ એ એક બરાબર. સિંગલ સ્પીસીસ એક પ્રજાતિ નથી. એની અંદર ક્રિપ્ટિક બીજી 5 જાતની પ્રજાતિઓ છુપાયેલી છે. એ પછી તેના પર બહુ રિસર્ચ થયું. અત્યારે ફેન થ્રોટેડ લિઝાર્ડની બધી કરીબન થઈને 10 થી 1 ડઝન જેટલી પ્રજાતિઓ જોવા મળે. એટલે ગરોળીની અંદર ક્રિપ્ટિક એટલે ન ઓળખાય એવી પ્રજાતિ હોય. 2 ક્રિપ્ટિક. ગરોળી એક સાથે હોય તો તમને એવું લાગે કે આ એક જ પ્રજાતિની છે એક જ જાત છે પણ એવું નથી હોતું. એને જો તમે ખરેખર વ્યવસ્થિત રીતે જોવો એની ભીંડાની રચનાને તમે સમજવા પ્રયત્ન કરો અથવા તો એના શરીરનું દ્રવ્ય લઈ એટલે કે ડીએનએ લઈ અને ડીએનએ બાર કોડિંગ કરાવો ડીએનએ ફિંગરપ્રિન્ટ કરાવો તો તમને ખબર પડે કે આ બંને ગરોળી છે દેખાવમાં સરખી છે પણ એના જેનેટિક્સ અલગ જુદા જાતિ. છે એના અલગ પ્રજાતિ. જન્મના અને એના ઉત્પત્તિના જુદા છે. તો આવી રીતે બરાબર. અમે એ ફેન થ્રોટેડ ગરોળી જયારે બરાબર રીતે અભ્યાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે આ એક પ્રકારની ગરોળી નથી. આ વાત આપણે કરી આગમાડી એટલે જે કાચીડા જેવી જોવા મળતી જે ગરોળી છે એના કુટુંબની વાત હતી. અને એ કુટુંબની આપણે વાત કરીએ તો હવે આપણે કેમિલિયોનની વાત કરીએ જેને આપણે બરાબર. લીલો કાચીડો કહીએ છીએ. હાજી. કચ્છની અંદર શિવશંભો કહીએ છીએ.
આ કેમેલિયોના ઇન્ડીની એક જ પ્રજાતિ છે, આખા ભારતની અંદર જોવા મળે છે અને એ લીલા રંગની હોય છે. અને એક એવું છે કે છદ્માવેશ બહુ સરસ ધારણ કરે છે. બીજું કે એની આંખો છે એને કુદરતે એટલી બધી સરસ રીતે એને છુપાવવાની વૃત્તિ આપી છે. એના શરીરના રંગ છે એ વાતાવરણ સાથે જેવો વાતાવરણ હોય એવા એનો રંગ થઈ જાય છે. એની બે આંખો તમે જુઓ તો બંને આંખો અવળી સવળી ફેરવી શકે છે. જ્યારે આપણે આપણી આંખો ડાબી બાજુ જોવી હોય તો આપણે બંને આંખના જે ડાબી બાજુ એક જ જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ થાય, બરાબર. ત્યારે આ કાચીડાની અંદર એટલે કે કેમિલિયોનની અંદર એની આંખના ડોળા છે ઉપર નીચે આડા અવળા ફેરવી શકે છે. બીજું એના પાસે કુદરતે સરસ મજાની એક લાંબી જીભ આપી છે. એને જયારે કઈ ખોરાક ખાવો હોય તો એને બરાબર રીતે વોચ કરે, એનું નિરીક્ષણ કરે, અને દૂર એનાથી 2 કે 3 ફૂટે જો કોઈ ઉડતું ગરોળી જેવું નાનું કોઈ જીવડું આવી ગયું અથવા તો પતંગિયું આવી ગયું તો એની લાંબી જીભ મોઢામાંથી કાઢે ને એની જીભને કિનારા ઉપર સ્ટીકી હોય એટલે ગમ જેવું હોય ચૂકેનું, એમાં જીવડું ચોંટી જાય અને સડનલી પાછું ખેંચી લે અને પોતાના મોઢામાં પેટમાં પધરાવી. અને એવું ધીરે ધીરે ચાલે છે. એટલે ઘણા એને ડોલ કાચીડો પણ કહે છે. અને જયારે એની જીભ કાઢે ત્યારે આપણે તો માથું કંજવાળીએ કે અવડું નાનું એવું કાચીડો હતો અને એના મોઢામાં તો 1.5 ફૂટની જીભ હતી. એટલે આપણે કેમ બહુ લાંબી જીભ ધરાવે છે, એમાં અમારા ગરોળી વાળો લીલો કાચીડો જેને આપણે કેમિલિયોન કહીએ છીએ એ લાંબી જીભ ધરાવે છે. એને કુદરતમાં જોવી એક બહુ આનંદ મજાનો છે. બરાબર. હવે આપણે વાત કરીએ જુદી જુદી ગરોળીની, જેને આપણે ફેટટેલ ગેકો કહીએ છીએ, જેની આંખો છે એના પર પોપચા છે. એ ઘણી બગલ ઠેકાણે આપણને જોવા મળે છે. ડ્રાય એરિડ એરિયા હોય એની અંદર જોવા મળે છે. તમે હિંગોળગઢની આજુબાજુના વિસ્તારમાં ફરો, ગીરની આજુબાજુના વિસ્તારમાં ફરો, અથવા તો સાવરકુંડલા છે, તળાજા છે, એના ડુંગરા વિસ્તારની અંદર ફરો રાતના તો અચૂક તમને જોવા મળી જાય છે. આ ગરોળીની એક ખૂબી એ છે કે જયારે એ બચ્ચા હોય અથવા જુવાન હોય ત્યારે એના ઉપર કાળા રંગના અને પીળા રંગના સરસ મજાના પટ્ટા જોવા મળે છે. અને જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ એમ એના પટ્ટા છે એ ગાયબ થતા જાય અને એના ઉપર જુદા જુદા ચિંતરામણ થતા જાય. હવે આ ગરોળી છે એને ઘણા વખત ઘણા લોકો છે ને ડરે પણ છે, કારણ કે એનો કલર એવો છે, એની ચાલવાની વૃત્તિ એવી છે, એને સામે ફૂપાડો મારવાની વૃત્તિ એવી છે. એટલે ઘણા લોકો એને ખૂબ જ ઝેરી સમજે છે અને ઘણા એને ખેતલા બાપા કરી અને એનાથી દૂર પણ ભાગે છે અને ઘણા એને ગઢિયો પણ કહે છે. કારણ કે આ ગરોળી સામાન્ય રીતે જ્યાં કાંકરા ને એવું એરિડ વિસ્તાર હોય, જ્યાં કાંકરા વાળો જમીન હોય અથવા તો ટેકરાળ ભૂમિ હોય એની અંદર રહે છે. એટલે ઘણા વખત એને ગઢિયો પણ કહે છે, કારણ કે ગઢ જેવી રચના કરેલા કાંકરાની વચ્ચે ફરતો જોવા મળે. એટલે આવી રીતે એના બિહેવિયર રીતે એના રહેઠાણ ઉપર ઘણી વખત એના આપણે ગુજરાતી નામો આપેલા છે. આપણે ક્રિપ્ટોપોડિયમ કચેસની વાત કરતા હતા. જમીન ઉપર રહેવા વાળી એક ગરોળી છે જેના પગના આંગળા પાતળા અને લાંબા હોય છે અને શરીર છે એ જમીનના આવરણ સાથે મળી જાય એવું હોય છે અને શરીર ઉપર નાના નાના પોડકા જેવા ભીંગડા હોય છે. આ કચ્છની અંદર જોવા મળે છે. કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર પર જોવા મળતી આ એક કચ્છી ગેકો કહેવાતા જમીનની ગેકો કહેવાય છે અને આ એન્ડેમિક છે. આ બીજા ઠેકાણે જોવા નથી મળતું. ત્યારે આના જેવી એક પ્રજાતિની બીજી એક જાતિ છે જેને ક્રિપ્ટોપોડિયમ કેબ્રમ કહેવામાં આવે છે. આ જોશો પિક્ચરમાં તો બે ઈંડા સાથે છે એ પણ કચ્છી ગેકો જેવી જ છે, પણ એના શરીર ઉપરના ભીંગડાની રચના, એના પગના લેમેલાની રચના અને નરની અંદર ના સાંકળ ઉપર એક વેક્સ ગ્લેન્ડ જેવી ગ્લેન્ડ હોય છે. એની રચનાની આધારે એ કચ્છની ગેકોથી જુદી જુદી પડે છે અને એટલે સ્કેબ્રમ ગેકો કહેવામાં આવે છે. અને આના જેવી જ એક બીજી ગેકો જે હતી જે અમારે અહીંયા સુરપાણેશ્વરના જંગલોથી નીચેની બાજુ એટલે કે જાંબુઘોડાના જંગલ લઈ રતનમાલના જંગલોમાં જોવા મળતી એ જે ક્રિપ્ટોપોડિયમ હતી એનો અમે અભ્યાસ કર્યો અને પછી અમને ખબર પડી કે આ તો પ્રજાતિ જુદી જ છે. એટલે એને હમણાં અમે ક્રિપ્ટોપોડિયમ વિંધ્યા કરીને નવી સ્પીસીસ તરીકે ડિસ્ક્રાઇબ કરી છે. એને 2-1 વર્ષ થયા. એ પણ દેખાવમાં સરખી જ લાગે, એ બીજી ગરોળી જેવી જ લાગે. ગરોળીની ઓળખવાની વિધિ એવી હોય છે કે નર હોય છે, નરના પગની અંદર લેમેલા કહેવામાં આવે છે, એની સંખ્યા, એની રચના અને નરની અંદર એના થાય એટલે સાંકળ ઉપરના ભાગે એક વેક્સ ગ્લેન્ડ જેવી નાના ગ્રંથિઓ આવેલી છે. ગ્રંથિઓની સંખ્યાને આધારે
એ ગરોળીઓની જાતિ અને પ્રજાતિ નક્કી કરવામાં આવે છે. હવે બરાબર. પછીની આપણે જે જોશું એ ગેકો છે એ જમીન ઉપરની જ છે. સિટોપોડિયમ નામની ગેકો છે, જેને ઝિકોલા પણ કહેવામાં આવે છે. એ ખૂબ જ રૂપાળી થાય છે. એમાંની એક છે એ ડક્કન ગેકો કરીને છે, જેને બ્રાઉન રંગની હોય છે અને માથે પીળા રંગના પટ્ટા હોય છે. આ છે એ આપણા ડાંગના જંગલોમાં જોવા મળે છે. પછી આ નીચે બીજો એક ફોટોગ્રાફમાં સાઈડમાં જોવા મળે છે, એને ગીરી ગેકો કહે છે. ગેકોલા ગીરી ગેકો છે. એ ડોક્ટર ગીરીના નામ પરથી આપવામાં આવી છે. એ પણ બહુ સુંદર હોય છે. એની પૂંછડી પણ જાડી હોય છે અને એ ગુજરાતના મહત્વના બધા જંગલોમાં જોવા મળે છે અને ખૂબ જ નાની હોય છે અને શરીર ઉપર દીપડાના જેવા ધાબા હોય છે. દીપડાના શરીર ઉપર એવા આના ઉપર બ્રાઉન રંગના ધાબા હોય છે, કાળા કિનારી વાળા, એટલે ઘણા એને લેપર્ડ ગેકો પણ કહે છે. આ હવે આપણે જોશું આ ઘરની અંદર જોવા મળતી ગરોળી છે, તો ઘરની આજુબાજુ જોવા મળતી ગરોળી છે. પિક્ચરમાં આપણે સાથેના પિક્ચરમાં જોશું ઉપર, તો એક કાબર ચિત્રી ગરોળી છે અને એને સાઈડમાં એટલે કે બંને બાજુએ પડખાની અંદર નાના નાના ભીંગડાઓની લાઈન હોય છે. એને બાર્ક ગેકો કહેવામાં આવે છે. અને એ બાર્ક ગેકો છે એ ગુજરાતના દરેક જંગલોની અંદર, ઝાડી ઝાકરાની અંદર એને ઝાડ ઉપર ફરતી જોવા મળે છે. એટલે ઝાડની જે ભીંગડા હોય છે જેને આપણે બાર્ક કહીએ અંગ્રેજીમાં, એ બાર્કને મળી જાય એવા આકારની હોય, એના શરીરના ભીંગડા હોય છે. એટલે દેખાવની અંદર, બાકી ભીંગડા તો બહુ નાના નાના હોય છે, એને બાર્ક ગેકો કહે છે. અને નીચે પિક્ચરમાં સાથે જોવા મળતી છે એ છે હેમેડેક્ટિલિસ પ્રેડ, એટલે યલો ગેકો અથવા ઘરની અંદર જે સામાન્ય રીતે જે જોવા મળે છે મોટી જાડી ગરોળી, જ્યારે આપણે રાતના લાઈટ કે દીવાબત્તી કરી અને જીવડા ખાવા આવી જાય છે, બરાબર, એને નોર્ધન હાઉસ ગેકો કહેવામાં આવે છે. એ પીળા રંગની પણ હોય છે, ગ્રે રંગની પણ હોય છે અને શરીર ઉપર મોટા મોટા ભીંગડા જેવા ચિત્રામણ વાળી, એટલે ભીંગડા ન હોય પણ ચીંડા મોટા ભીંગડા હોય એવું ચિત્રામણ દેખાય એવી પણ હોય છે. પણ આખા ગુજરાતમાં બધે જોવા મળે છે. ગુજરાતની મોસ્ટ કોમન છે નોર્ધન યલો ગેકો કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે જે ગેકો જોશું એ એન્ડેમિક સ્પીસીસ છે. મોટી ગરોળી જે જોવા મળે છે એ ગરોળીનું નામ છે હેમેડેક્ટાલિસ ગુજરાન્તેસિસ. એ ગુજરાતની એન્ડેમિક ગેકો છે. ગુજરાતમાં ફક્ત ગિરનારના જંગલોની આજુબાજુ જોવા મળે છે. એ ગેકો છે એ ખાસ કરીને વાઘેશ્વરી ટેમ્પલ કરીને છે ગિરનારની ભાગની અંદર, એની આજુબાજુ ખૂબ જોવા મળે છે. અને એનો દેખાવ, એના રંગના ભીંગડા, એના પગના ભીંગડા જેને લેમેલા કહેવાય, અને થાઈની વેક્સલેન્ડ એટલે થાઈ ઉપર જોવા મળતી ગ્રંથિઓની સંખ્યા જોવા મળે છે. એ પણ આપણા ઘરની ગરોળી જેવી જ હોય છે, પણ એનો આકાર જુદો હોય છે. હવે બીજી એક ગરોળી છે જેને આપણે બ્રુક્સ ગેકો કહેવાતી, પણ બ્રુક્સ ગેકો ભારતમાં જોવા નથી મળતી. એક કોમ્પ્લેક્સ છે આખું, એની અંદર ઘણી બધી ગરોળી જોવા મળે છે. દેખાવમાં સરખી જ હોય, પણ તમે જો ગરોળી પકડી એના પગના, એટલે જેના આંગળા હોય એના લેમેલા જુદા જુદા હોય છે. આપણે જેમ વેટા હોય ને એના જેમ લેમેલા હોય છે. લેમેલાનો અને એના સાંકળ ઉપર રહેલી વેક્સ ગ્રંથિઓ છે એનો અભ્યાસ કરે તો આપણને ખબર પડે. તો આ પ્રકારની ગરોળીની અંદર મુરાઈ નામની ગરોળી આવે છે, જે બધી ઘણી કોસ્મોરેસ નામની ગરોળી આવે છે. આ બધી ગરોળીના અંગ્રેજી નામો છે, પણ ગુજરાતી નામો આપણે કરવા જઈએ તો બધી દેખાવમાં સરખી થાય. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આનું નામ ગુજરાતી કેમ નથી રાખ્યું, બરાબર, પણ હવે એનું નામ ગુજરાતી આપણે ઓળખી શકીએ, એના નામ ગુજરાતી આપ્યા છે, નથી ઓળખી શકાતા એના નથી આપ્યા. અને મોટા ભાગના સાપો, મોટા ભાગના પક્ષીઓ અને બીજા પ્રાણીઓ, એનો મુખ્યત્વે ખોરાક ગરોળી, સાંડા અને એવું બધું જ હોય છે. એટલે જ તમે જોયું કે સરીસૃપ સમુદાયની અંદર ગરોળીની આટલી બધી વિવિધ જાતો છે. આ બધી વિવિધ જાતો છે, ખાસ કરી પક્ષીઓનો, સાપોનો અને અન્ય પ્રાણીઓ, જેમ નાના નાના જે શું કહેવાય, શિયાળ છે, શેળા છે, પછી ફોક્સ જેને લોકડી, બધાના ખોરાકનો એક ભાગ હોય છે. એટલે એ ગરોળી ખાય છે. હવે આપણે જે ગરોળી જોશું એ ટર્માઇટ ગેકો કહેવામાં આવે છે. શરીર ઉપર આડા સફેદ રંગના પટ્ટા હોય છે અને એ પટ્ટા ઉપર મોટા મોટા ભીંગડા હોય છે. આ પણ જમીનમાં રહેવા વાળી, જમીન ઉપર રહેવા વાળી અથવા તો ઉદયના રાફડાની આજુબાજુ જોવા મળે છે, ટર્માઇટ ગેકો કહે છે. આ ટર્માઇટ ગેકનો અભ્યાસ કર્યો પછી ખબર પડ્યો કે આ ગરોળી છે જે ટર્માઇટ ગેકો નથી, પણ એનાથી જુદી ગરોળી પડે છે. એટલે આપણા જે ગુજરાતના જે સાયન્ટિસ્ટ એના ઉપર કામ કર્યું અને એને સહેગલી ગેકો કહેવામાં આવે છે. સહેગલી ટર્માઇટ ગેકો કહેવામાં આવે છે.
આ પણ ગુજરાતમાં બધે જોવા મળે છે, ખૂબ સુંદર રંગની ગરોળી છે. હવે બીજી આપણે જે નીચે ગરોળી જોઈએ છે એ પણ ગરોળી એવી જ છે, પણ એ શરીરના તમે ભીંગડા અને એની રચના જોશો તો અમુકમાં કેવા ભીંગડા છે એ અવ્યવસ્થિત રીતે હોય, અમુકમાં ભીંગડા કેવા છે એક લાઈન દોરીની અંદર હોય છે. તો આ બધી એની બરાબર. ઓળખવા માટેની જુદા જુદા ભીંગડાના લક્ષણો છે. એટલે તમે અહીંયા ભીંગડાની રચના જોશો ગરોળીના પીઠ ઉપરની, તો એના આધારે તમને ખબર પડી જશે કે આ કઈ ગરોળી છે, તો કયા કુળની ગરોળી છે. કદાચ એવું બને કે તમે એની એક્ઝેક્ટ જાતિ ન ઓળખી શકો, પણ એનું કુટુંબ પણ ઓળખી શકો, એનું કુળ પણ બરાબર. ઓળખી શકો. હવે બરાબર. આ જે ગેકો છે એ ગેકો ડાંગના જંગલોની આજુબાજુ જોવા મળે છે, અને એ બહુ બ્યુટીફુલ ગેકો હોય છે. એટલે ઘણા એને બ્યુટીફુલ ગેકો પણ કે છે. અને નીચે બીજી ગેકો છે એ પોરબંદર ગેકો કે છે. એ પોરબંદરના પોરબંદરના પોર્ટ છે, જ્યાં દરિયામાંથી બધો માલ સામાન લાવે છે, ત્યાં જોવા મળે છે. એટલે પેલા એવું માનવામાં આવતું હતું કે આ ગરોળી આપણે ત્યાં પોરબંદરમાં જ થાય છે, એનું નામ પોરબંદર ગરોળી પાડ્યું. પણ એનું શરીરનું દ્રવ્ય લઈ ડીએનએ લઈને એનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ ગરોળી છે એ આપણે ત્યાંની નથી. આ ગરોળી તો કોઈ રીતે કોઈ માલવાહક જહાજની અંદર સામાનની સાથે આવી ગયેલી હતી અને અહીંયા એ સ્થાયી થઈ ગઈ છે. એને ગેમાડેક્ટિલિસ રોબસ્ટસ કે છે. અને આ ગરોળીના બીજા બધા જાતિઓ એ ઈરાનની અંદર છે, અફઘાનિસ્તાનની અંદર છે, પાકિસ્તાનની અંદર છે. એટલે જો એવું માનવામાં આવ્યું કે આપણે પોરબંદરનું પોર્ટ છે ત્યાં મોટા ભાગે છે ખજૂર છે લાવવામાં આવે છે. ખજૂર છે એ બધી ગલ્ફ કન્ટ્રીમાં. તો એવું બન્યું હશે કે એ વખતે ખજૂર જે માલવાહક સામાનની અંદર આવ્યો છે ઘણા બધા પ્રમાણની અંદર, એની અંદર આ બધી ગરોળી આવી ગઈ હશે અને પછી અહીંયા આવી અને પોતે સ્થાયી થઈ ગઈ. એટલે આવી રીતે ઘણી બધી જે ચીપકોલી કહીએ, ગરોળી કહીએ, એવી રીતે માણસના માલ સામાનની જાળે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ અને એ ત્યાં એ પોતાનો રહેઠાણ શરૂ કરી દીધો છે. આવી રીતે ઘણી બધી ગરોળી જે આપણે ઘરની ગરોળી કહીએ છીએ એ અમેરિકાની અંદર ફ્લોરિડાની અંદર જોવા મળે છે. અહીંથી માલ સામાન જે કોઈ વખતે કન્ટેનરમાં ગયો હશે ને ત્યાં સ્થાયી થઈ ગયો, અથવા તો કોઈ પાળવા તરીકે લાવ્યો અને એવી રીતે. એટલે આવી રીતે ઘણી બધી ગરોળીનું તમે વ્યાપ જોવો, ડિસ્ટ્રીબ્યુશન જોવો તો ઘણી ગરોળીનું એન્ડેમિક છે. જેમ આપણે ગુજરાત ગેકો વાત કરી એ ફક્ત ગિરનારના જંગલના ગિરનાર જે હિલ છે ત્યાં જોવા મળે છે. એની આજુબાજુના કોઈ પર્વતમાળામાં જાઓ તો ત્યાં જોવા નથી મળતું. ત્યારે અમુક ગેકો છે ભારતમાં પણ જોવા મળે છે, આખા ગુજરાતમાં પણ જોવા મળે છે, અને કોઈ પણ કારણોસર અમેરિકામાં પણ જોવા મળે. એટલે આવી રીતે ઘણી વખત માનવ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ માણસના માલ સામાનની સાથે ગયા હોય છે અને રીતે ગરોળી ત્યાં પહોંચી જાય છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ સ્નેક આઈ લિઝાર્ડ ની વાત કરીએ છીએ, જેની ફેમિલી છે લેસર ટીડી. આ બાજુના પિક્ચરમાં આપ જોશો તો લેસર ટીડી છે. સરસ મજાના ભીંગડા છે, લાંબી પૂંછડી થાય છે. એની હાર્ડલી સાઈઝ 8 થી 10 સેન્ટીમીટર જ થાય છે. એને સ્નેક આઈ લિઝાર્ડ એટલે કહેવામાં આવે છે કે એની આંખ છે સાપ જેવી છે. સાપની આંખો કેવી હોય છે કે સાપની આંખોને ઉપર આંખ પરના પોપચા નથી હોતા, આંખ બંધ નથી. એવી રીતે આ ગરોળી પણ પોપચા નથી હોતા, એટલે એને સ્નેક આઈ લિઝાર્ડ હોય છે. આ પણ સ્નેક આઈ લિઝાર્ડ છે. એની આપણે ત્યાં 3-4 જાતની પ્રજાતિ થાય છે. એક પ્રજાતિ તો હમણાં જ આપણે જે ગોતી પાડી છે, જે કચેન્સીસ કરીને કહેવામાં આવે છે, ઓપિયોસોપ્સ કચેન્સીસ, પછી ઓપિયોસેપ અને આવી બધી નવી નવી હમણાં 6 પ્રકારની આ ફેમિલીમાં જોવા મળે છે. જો અહીંયા આપણે દેખાડીશું બાજુના ચિત્રની અંદર છે, પેલા એવું હતું કે એક માઇક્રોલેપિસ નામની કચ્છી આ લેસર ટીડી હતી એવું માનવામાં આવતું. પણ એનો ભીંગડાની રચનાને એનો અભ્યાસ કરવામાં આવ્યો, એના સાથળ ઉપર જોવા મળતી ગ્રંથિઓની સંખ્યા જોવામાં આવી અને એને ડીએનએ નું દ્રવ્ય લઈ અને ડીએનએ ફિંગરપ્રિન્ટ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે ઓપિયોસોપ માઇક્રોલેપિસ કહે છે એ ઓપિયોસોપ માઇક્રોલેપિસ નથી. એની અંદર તો બીજી 2 પ્રકારની પ્રજાતિઓ સમાયેલી છે જે જુદી છે, બારી દેખાવમાં સરખી દેખાય છે. એટલે નવી ગરોળી અમે એમાંથી ડિસ્ક્રાઇબ કરી, જેને ઓપિયોસોપ પુષ્કરન્સિસ કહીએ છીએ, અને એક બીજી ગરોળીમાંથી જુદી કરી એને અમે ઓપિયોસોપ કચેન્સિસ કહે, જે કચ્છમાં અને ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે. ઓપિયોસોપ પુષ્કરન્સિસ છે એ ફક્ત અત્યાર સુધી તો જાસોરના જંગલોમાં જોવા મળી છે. ઓપિયોસોપ માઇક્રોલેપિસ છે એ આપણે ત્યાં થતી જ નથી, પણ આપણે ત્યાં લિસ્ટમાં આવી ગઈ હતી. એનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે આ તો આપણે ત્યાં નથી,
આ તો કઈ બરાબર. ઉત્તર બાજુના કોઈ જંગલોની અંદર થાય છે. એટલે આવી રીતે ઘણી બધી ગરોળીના અભ્યાસના આધારે ખબર પડી જાય છે કે એનો વ્યાપ શું છે, ક્યાં થાય છે, કેવા પ્રમાણમાં થાય છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ રેતની અંદર, સમુદ્ર કાંઠાની અંદર અથવા તો સાઉ ડ્રાય એરિડ એરિયામાં જોવા મળે છે. એને ઇન્ડિયન ફ્રિન્જ ફિંગર લિઝાર્ડ કહે છે. ઇન્ડિયન ફ્રિન્જ ફિંગર લિઝાર્ડ એટલે કહે છે કે આ રેતીની અંદર રહેવા વાળી છે, અથવા તો દળ કે દળ ની દળ એટલે ઝીણી માટી હોય ને એની અંદર રહેવા વાળી છે. બરાબર. એટલે ચાલવા માટે શું છે કે એને ચાલવા માટે એ સપાટી છે એમાં એનો પગ છે ને એ ખૂપવો ન જોઈએ. એટલે આપણને બરાબર. ખબર હશે કે જેમ દોડવીરો છે એ સારું દોડવા માટે કેવા શૂઝ પહેરે? સ્પાઇક વાળા શૂઝ પહેરે. બરાબર. એટલે સ્પાઇક વાળા શૂઝમાં કેવું હોય કે નીચે ખીલ્લા હોય, એને કારણે બરાબર. જમીનની અંદર એ જાય અને દોડવામાં એને મદદરૂપ થાય એની ઝડપની અંદર. બરાબર. તો આને તો કુદરતી રીતે સ્પાઇક આપેલા છે. આના તમે જો પકડીને એના આંગળા જોવો તો આંગળાના ભીંગડાની રચના સ્પાઇક જેવી હોય છે, અથવા તો એને ખરેખર વ્યવસ્થિત જોવો તો તમને એવું થાય કે કોઈ દાંતીઓ અંદર રગાડ્યો છે. એટલે એ રચનાને કારણે એ રેતી વાળી જમીનની અંદર એના આંગળા ખૂપે ને ઊંડે સુધી અને એને ઝડપથી દોડવાની અંદર મદદ પડી રહે. એટલે એવું છે આ ગરોળી છે. આ ગરોળી આપણને દ્વારકાના દરિયા કિનારેથી લઈ અને નીચે પોરબંદરના દરિયા કિનારે આ બધે જોવા મળે છે. જેસરના જંગલોમાં જોવા મળે છે, કચ્છના દરિયા કિનારે જોવા મળે છે અને ખૂબ ઝડપથી જતી હોય છે. જે લોકો દ્વારકા બેટની અંદર નેચર એજ્યુકેશન કેમ્પમાં ગયા હશે એને અચૂક જોઈ હશે. ખૂબ ઝડપથી દોડે, પછી એના આગળના બે પગ આમ થોડા હલાવે અને પછી દરમાં ઘૂસી. આ એક બહુ સુંદર મજાની ગરોળી છે. હા, હવે આપણે વાત કરશું સાપની માસી, જેને સ્કિંક કહેવામાં આવે છે. બરાબર. બરાબર. સ્કિંક, આ સ્કિંક છે એવી સુંદર ગરોળીઓ છે, લિઝાર્ડ છે કે શરીરના ભીંગડા છે ને સ્મૂથ અને ચમકારા વાળા હોય છે, ચમકતા હોય છે. અને આની ઘણી બધી પ્રજાતિઓ થાય છે, જેને આપણે સાપની માસી કહીએ છીએ. અને આ સાપની માસી બગીચાની અંદર, મોટા ગાર્ડનની અંદર, અથવા તો જ્યાં પણ થોડું ઘણું એને વેજીટેશન અથવા ઘાસ મળી ગયું ત્યાં જોવા મળે છે. અને બ્રીડિંગ સિઝનની અંદર નર છે એના નીચેનો ભાગ આખો લાલાશ અથવા પીળો થઈ જાય છે અને એને પૂંછડીનો રંગ પણ સુંદર થઈ જાય છે. આ સ્કિંક અને એને સામાન્ય રીતે સાપની માસી કહે છે. આપણે ત્યાં 2 થી 3 પ્રકારની સ્કિંક થાય છે. હવે જે આપણે સ્કિંક જોઈએ છીએ એને સાપ સરડી કહે છે. સાપ સરડી એટલે કહે છે કે આપણે જે પેલા જે સ્કિંક જોયું તેના સ્કિંક નો તમે વર્ષ એનો ફોટોગ્રાફ જોશો તો એના 2 પગ, આગળના પગની જોડી અને પાછળના પગની જોડી, એના વચ્ચેનું અંતર છે એ નિયમિત હશે, એટલે ઓછું હશે. ત્યારે સાપ સરકડીમાં કેવું છે કે એના આગળના પગની જોડી ને પાછળના પગની જોડીની વચ્ચે લાંબુ અંતર હોય છે. એટલે જયારે ચાલે ત્યારે પેલો સાપ કેમ આમ વાંકો ચૂકો ચાલતો હોય, આમ સરકતો હોય, એના જેને ચાલે જો એને સાપ સરકડી કહે છે. આમાં પણ ઘણી બધી 2 થી 3 જાતની પ્રજાતિઓ જોવા મળે છે અને બધે જોવા મળે છે, પણ એને તમારે જોવા માટે તમારી આંખ કેળવી પડે તો જ જોવા મળે છે. આ એક પણ સાપ સરકડી છે જેને લિનિયાટા કહેવાય છે. શરીર ઉપર 8 થી 10 લાંબા કાળા રંગના તો બ્રાઉન રંગના લીટા હોય છે, એને કારણે લિનિયાટા કહેવામાં આવે છે. અને આ સાપ સરકડી એટલી બધી પગ નાના હોય છે, એટલે ઘણી વખત એવું માનવામાં આવે છે કે પગ વાળો સાપ નીકળ્યો, એવું ઘણા પણ કે છે. પણ એ સાપ નથી હોતો, પણ એ સાપ સરકડી હોય છે, જેને સ્નેક સ્કિંક અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ખૂબ જ ઝડપથી ચાલે છે. ઓકે, બરાબર બરાબર. હવે પછીની બીજી આપણે સાપ સરકડી, પ્લીઝ કેરી ઓન. બીજી આપણે જે સાપ સરકડી કહીએ તે ગંતર સપલ સ્કિંકરિંગ થાય છે. પછી એક કોમન સ્નેક સ્કિંકરિંગ થાય છે. કોમન સ્નેક સ્કિંક જયારે બ્રીડિંગ સિઝનમાં આવે ત્યારે એની કેસરી રંગની સરસ મજાની પૂંછડી લાંબી થાય છે. પછી ગંતર સપલ સ્કિંક છે, એને તમે ખરીરે પકડીને જોવો તો અમુક સ્કિંક હોય છે એને કેવું હોય છે, એની આંખ જયારે એ ઝીણી માટીમાં કે જમીનમાં અંદર ઘૂસી જાય તો એની આંખો બંધ કરે તો આંખ છે એ ભીંગડા વાળી હોય છે. પણ અમુક સાપની માસી અથવા સાપ સરકડી એવી હોય છે કે એને આંખના પોપચાની અંદર એક ટ્રાન્સપેરેન્ટ બારી હોય છે, વિન્ડો હોય છે. એટલે ભલે આંખ બંધ હોય પણ એના અંદરથી એ જોઈ શકે એવી ટ્રાન્સપેરેન્ટ વિન્ડો હોય છે. એટલે અમુક ગરોળી છે સાપ સરકડી ખાસ કરીને, એને તમારે ઓળખવી હોય તો તમે એને એક વખત પકડી એને એની આંખની અંદર આમ જોયું ને, આંખ બંધ કરે તો તમને એનો ટ્રાન્સપેરેન્ટ છે દેખાય.
જો ટ્રાન્સપરન્ટ ન હોય તો એની બીજી પ્રજાતિ છે, એનું બરાબર. આખું જુદું ગ્રુપ છે. આવી રીતે એક ઓળખવાની વિધિ છે. પણ આ બધી બરાબર. સાપની માસીઓ કહેવાય છે, અને તમે એને પકડવા જાઓ તે પોતાની પૂંછડી તોડી અને ભાગી જાય છે. બરાબર. હમ. આ બીજી એક સાપ સરકડી છે, એ મોલ સ્કિંક કહેવામાં આવે છે. એની તમે પૂંછડી જો બરાબર રીતે જોશો તો મોલ એટલે આપણે ચચુંદર ન કહીએ, એના જેવું હા, પૂંછડી હા. જેવું પૂંછડું ધરાવે છે. ઓકે. અને ઓકે. એના પગની રચના બે પગની જોડીની વચ્ચે લાંબુ અંતર હોય છે. અને એ રેતાળ વિસ્તારની અંદર, ડ્રાય વિસ્તારની અંદર, કચ્છ અને જાસોર જેવા જે વિસ્તાર છે, નોર્થ ગુજરાતનો જાસોરના જંગલો છે, એમાં જોવા બરાબર. મળે છે. એટલે એને મોલ સ્કિંક કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું જે સાંડો છે, જેને આપણે સ્પાઇનિટેલ લિઝાર્ડ કહીએ. હાજી. બરાબર. હાજી. સાંડો બરાબર. લિઝાર્ડ છે એ કચ્છના અને રેતાળ વિસ્તારની અંદર, કચ્છના નાના રણમાં, મોટા રણની અંદર, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર, નળ સરોવરની પાછળના વિસ્તારોની અંદર આ પોતે દર ગાળીને રહે છે. અને ચોમાસા પહેલા એના બચ્ચા થાય છે, ઈંડા મૂકે છે. અને આ સંડા છે એની એક ખૂબી એ છે કે નાના હોય ત્યારે આપણે વાત થઈ એ પ્રમાણે જીવડા ને એવું બધું ખાય છે. અને પછી જેમ એ મોટા થાય ત્યારે અરબી ઓરસ થઈ જાય છે, એટલે તૃણાભક્તિ થાય છે. એટલે બરાબર. કચ્છના રણની અંદર બીજું કાંઈ ન મળે, પણ જ્યાં સૂકું ઘાસ અને એના સ્ટીડ્સ હોય એ ખાય છે અને પોતાનું જીવન ગુજારે છે. અને એ એવા વિસ્તારોની અંદર થાય છે જ્યાં ખૂબ જ ગરમી પડે છે, જ્યાં ઉનાળાની અંદર બધો વિસ્તાર છે સૂકો ભટ થઈ જાય, એટલે એને પોતાની જીવન જીવવા માટે એક બરાબર. ચરબીની સંગ્રહ કરવો પડે. એટલે એને પેટ ઓહ. ટેલ પણ ઘણા કહેતા હોય છે. સ્પાઇનીટેલ લિઝાર્ડ પણ કે છે. એટલે એનો સ્પાઇની ઉપર જે ટેલ હા, ઉપર જે હા. સ્પાઇન જેવા આવતા છે, એની અંદર બરાબર. મોટા ભાગે ચરબી છુપાયેલી હોય છે. ચરબી. એટલે જયારે સિઝનની અંદર, વર્ષની અંદર જયારે સાનુકૂળ વાતાવરણ નો ખાવા ન મળે, ત્યારે ઈ પેટમાં પેટ ઓગાળીને પોતાનું જીવન છે એ કન્ટિન્યુ કરે, એના માટે હોય છે. એવું છે. બરાબર. ના સાંડા તમે બધા ઓળખતા હશો. સાંડા મોટા પ્રમાણની અંદર લોકો મારી અને લઈ જાય છે. કારણ શું કામ લઈ જાય છે? તો ઘણા એને ખાવા માટે ઉપયોગ કરે છે. ઘણા છે એવું માને છે કે આ સાંડાનું તેલ છે એ તેલ સારું નીકળે, તો તેલ આપણે જો માલિશમાં વાપરીએ તો એ બહુ સરસ મજાનો મજબૂત થાય અને આપણું પુરુષ તત્વ વધે. એટલે એપ્રોડેશિયા તરીકે પણ ઘણો ઉપયોગ થાય છે. અને મોટા પ્રમાણની અંદર એક વખત ગુજરાતની અંદર દરરોજના 30 થી 40,000 સાંડા જતા હતા. ઓહો. હવે સરકારે એના પર બાન મૂકી દીધો છે. સરકારે એના પર ધ્યાન રાખે. આજની તારીખે પણ લોકો ગેરકાયદેસર એ જંગલી વિસ્તારની અંદર રણમાં જઈ અને સાંડાનો શિકાર કરે છે. કાં પોતાના ખાવા માટે કરે અથવા તો એને વેચવા માટે કરે. અને અરબ કન્ટ્રીની અંદર આની જ એક બીજી પ્રજાતિ થાય છે. ત્યાં તો હજારોની સંખ્યામાં પકડાઈને લોકો વેચીને ખાવાનો ઉપયોગ કરે છે. એવું છે. એટલે સરકારે છે આને શેડ્યુલ 1 ને 2 ની અંદર રાખી દીધું છે. એટલે એના પર બરોબરનું લીગલી પ્રોટેક્શન જાહેર કર્યું છે. અને આને મારવા કે એના હેબિટાટને નુકસાન પહોંચાડવું એ ગુનો બને છે. આજની બરાબર. તારીખે સાંડાની વસ્તી ગુજરાતની અંદર ઘટતી જોવા મળી રહી છે. જે ઠેકાણે સાંડાની વસ્તી હતી, એટલે જે પોપ્યુલેશનો કહેવાય, એ બધી ઘટી રહી છે. અને ઘટવાનું કારણ એ છે કે એક તો એનો શિકાર થાય છે ખાવા માટે, એના જે બરાબર. હેબિટાટ એની અંદર નુકસાન થાય છે, માનવી એન્ક્રોચમેન્ટ વધી ગયું છે. અને ત્રીજી બાબત એ છે કે આપણે રણ વિસ્તારની અંદર જ્યાં ડ્રાય એરિયા હતા ત્યાં આપણે ખેતીવાડીની જમીન ઊભી કરી. ખેતીવાડી વધારે કરવા માટે પાણી જોઈએ, એટલે એનું આખું હેબિટાટ હતું એ આખું એનું ચેન્જ થઈ ગયું. એટલે પણ આની સંખ્યા અત્યારે ઘટતી જોવા મળે છે. હવે આપણે જે છે એ વાત કરીએ તો એ મોનિટર લિઝાર્ડની વાત કરીએ, જેને આપણે ઘો કહીએ છીએ. આપણે બહુ સારી રીતે ઘોને ઓળખીએ છીએ. એ ઘો બરાબર. બધે જોવા મળે છે. ગુજરાતની અંદર 2 જાતની ઘો જોવા મળે છે. એક કોમન મોનિટર લિઝાર્ડ કહેવામાં આવે છે, અને બીજી છે એ ડેઝર્ટ મોનિટર લિઝાર્ડ કહેવામાં આવે છે. એની પૂંછડાની રચનાને આધારે એને ઓળખવામાં આવે છે કે આ ડેઝર્ટ મોનિટર છે કે આ કોમન મોનિટર છે. ને એક બીજું આપણે ઘણા એને ચંદન ઘો તરીકે ઓળખે છે, ઘણા એને પાટલા ઘો તરીકે ઓળખે છે. આનો મુખ્યત્વે ખોરાક શું છે? ઉંદર હોય છે, પક્ષીઓના ઈંડા હોય છે, એને ખાય છે. એટલે આ એક કુદરતે બનાવેલું એવું ગરોળી છે મોટી, કે બરાબર. પોતાની જાતે બીજા પ્રાણીઓ પર નિયંત્રણ કરે છે. એટલે આની કુદરતની અંદર ખૂબ જ ઉપયોગીતા હોય છે. હવે આપણે બરાબર. વાત કરીએ તો ગરોળી શું છે એવું આપણા એક મગજની અંદર ઉદ્ભવે. હા. ગરોળી બધી છે એની કલ્ચરની અંદર, એટલે આપણા સાહિત્યની અંદર, આપણા
આપણી સંસ્કૃતિમાં વાર્તાની અંદર, હમ. સંસ્કૃતિની અંદર બધે ઠેકાણે ગરોળી વર્ણાયેલી છે, પણ સાપ અને મગર અને કાચબા કરતા એનો ઓછું પ્રમાણ જોવા મળે છે. એટલે બરાબર છે. ગરોળીને આપણે સમજી નથી શકતા એવું છે. પણ ગરોળી આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે અને એના ઘણા બધા દાખલા છે. આપને એક દાખલો કહું કે આપણે સાંભળ્યું હશે કે શિવાજી છે, એમના એક બહુ મોટા વોરિયર્સ હતા. એ તાનાજી, ચડાઈ તાનાજી. કરવા ગયા, ગઢ બંધ હતું, એટલે પછી એને ઘો કાઢીને નાખી અને ઘો છે એ ગઢમાં ઉપર ચડી ગયા, અને પછી ઘોની હારે દોરડું બાંધેલું હતું, દોરડાથી પોતે ચડી ગયા. અને આપણે ઓલી કહેવત તો સાંભળી હશે ને, ગઢ હાલા સિંહો ગેલા. એવી વાત છે. એવું છે. અને ઘણા લોકો ગરોળી છે એને એટલું સુંદર રીતે જોવા માંગે છે કે પોતાના શરીર ઉપર ટાટુ પણ કરાવે છે. એટલે તમે ઘણા બધાના લોકો જોશો તો ગરોળી એ લોકોને પસંદ હોય, એટલે કે ટાટુ કરાવે. ટાટુ અચ્છા. એટલે પ્રોફાવે, ત્રાજવાની, હા, એવું હા, બધું. બરાબર. અને અને એ કલર ની અંદર કરે છે. અને બીજું એક સંસ્કૃતિની વાત કરું આપને ગરોળીની અંદર, તો ચાઇનીઝ ડ્રેગન તો બધાને ખબર હશે. હા, બરાબર. ચાઇનીઝ ડ્રેગન છે ગરોળીનો જ પ્રકાર છે કે આગ ઓગતી ગરોળી છે. હવે આ ગરોળી છે એ બધા ઘણા લોકો પેટ તરીકે પણ પાળે છે. એટલે આપને ખબર હશે કે એક મોટી ગરોળી થાય જેના ગ્રીન ઇગ્વાના કહીએ. ઇગ્વાના ઇગ્વાના, એવું હા. છે, એ આપણા દેશનું નથી, એ નોર્થ અમેરિકાનું ગરોળી છે. પણ એને લોકો શું કરે છે, એને પાળવા પોતાના ઘરે રાખે છે. એ મોટું 3 થી 4 ફૂટ થાય, ભયાનક લાગે, જાણે નાનું ડાયનોસોર છે એવું લાગે. અને એનો ખોરાક પણ જોવા જેવું છે કે બધી વેજીટેરિયન છે. એટલે ટમેટા ખાય, પાલક ખાય, કોબી ખાય, આવું. એટલે લોકોને પાળવી સહેલી પડે છે. પહેલી પડે અને છે, ઘણે બરાબર. ઠેકાણે આપણે જાણીએ છીએ કે આ ગોની જે મેં વાત કરી, મોનિટર લિઝાર્ડ, એ ઘણા લોકો એના હથ્થાજોડી કાઢીને વેચ્યા છે. આ બાજુના પિક્ચરમાં આપણે જોશો તો એક હથ્થાજોડીનું પિક્ચર છે. હથ્થાજોડી છે એટલે એવું માનવામાં આવે છે કે હથ્થાજોડી આપણે ઘરની અંદર રાખીએ તો આપણા ઉપર શુભ થાય અને આપણા અચ્છા. ઉપર લક્ષ્મી વરસે અને સારું થાય. પણ ખરેખર હથ્થાજોડી છે એ શુભ વસ્તુ આપણા માટે હશે કે નહીં હશે એ ખબર નથી, પણ ગરોળી માટે નુકસાનકારક છે. કારણ કે હથ્થાજોડી કાઢવા માટે ઘો છે એનું એ શિશ્ન છે, એટલે આપણે પેનિસ છે, એને હેમી પેનિસ નો એક એ તમે કાઢીને જોવો તો આકાર હોય છે. એટલે આ લોકો લુચ્ચા લોકો ઘો ખાવામાં વાપરે અને એનું હેમી પેનિસ કાઢી એના પર કંકુ ને એવું બધું લગાડી હથ્થાજોડીનો વેપાર કરે છે. અને બહુ બરાબર. મોટા પ્રમાણની અંદર લોકો ખોટી માન્યતાની અંદર, અંધશ્રદ્ધાની અંદર હથ્થાજોડી છે એનો મોટો વેપાર ચાલતો હતો. ઇવન એ હથ્થાજોડી ઓનલાઈન અવેલેબલ હતું એવું છે. પણ હવે સરકારે એના પર બેન મૂક્યો છે અને સરકારે લોકો એવું ન કરે એના માટે ખરેખર એના પર ધ્યાન રાખે છે. દુનિયાની અંદર સાંડાનું તેલ છે, કામોદ્દિક ઔષધ તરીકે વાપરે છે. ઘણા ગરોળી છે એ ફિયર બરાબર. માટે પોતાના મોઢા ઉપર રાખીને ફરે છે, અથવા તો પોતાની રીતે એ ગરોળીને સમજવા માટે પ્રયત્ન કરે છે. તો આ બધી ગરોળીની વાત હતી. ને ગરોળીનું સંરક્ષણ, નિરીક્ષણ કરવું જરૂરી છે. હવેના પિક્ચરમાં જોશો તો રોડ ઉપર બહુ બધી મરેલી ગરોળી તમને જોવા મળશે. તો તમે જયારે વાહન ચલાવો ત્યારે સાચવીને ચલાવો તો ગરોળી છે બચી જાય અને એનું બરાબર. જીવન ચાલે. અને બાજુના પિક્ચરમાં જે 2 ભાઈઓ છે, એક અમારા વરદગીરી છે ડોક્ટર, અને બીજા છે હર્ષિલ પટેલ. એ બંને જણા લિઝાર્ડ ઉપર અને ગુજરાતના સરીસૃપ પર અભ્યાસ કરે છે. એટલે આપણે બરાબર. પણ કાંઈ પણ ગરોળી અંગે જાણવું હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. બરાબર. ડોક્ટર ટાટુભાઈના દ્વારા અમારો સંપર્ક કરશો, ચોક્કસ. અથવા તો ડોક્ટર બરસગીરીનો કરશો, અથવા તો ડોક્ટર હર્ષિલ પટેલનો કરશો, તો આપને કદાચ મદદરૂપ થશે. આ હતી આપણા ગરોળીની અજબ ગજબની વાતો. હું આશા રાખું છું કે આપને ગમ્યું હશે. અને ગરોળી પરિવાર જયારે જોવો ત્યારે ઘરમાંથી કાઢવાની વાત નહીં કરતા, ગરોળીને સમજવાની, એના સંરક્ષણ માટે યોગ્ય યોગદાન આપનું આપશે. નમસ્તે. આપે મને સાંભળ્યું. બહુ જ સરસ, બહુ જ સરસ. ખૂબ આભાર રાજુભાઈ.